તો જો મિત્રો હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી, ચાઇના ફરી આવ્યો. હવે હાલો મારી સાથે દુબઈની સફરમાં. તો જો ગાઈઝ, આ કાલે મારી રીલ્સ વાયરલ થઈ, એમાં જો મારે બિસ્તરા પોટલા લઈને ભાગવું પડ્યું. આ જો ઠેલા બેલા બધા પેક કરીને આમ જો હું ભાગું હું હવે, કારણ કે હું કે ખોટું થઈ ગયું બહુ મારી હેરે એવું છે. એટલે જો આ બધું ભાગવા માંડ્યો હું અહીંથી. બધા કહેતા હતા વાત સાચી હતી, બધા મારો વ્લોગ જોતા હતા, બધા મારી રીલ્સ જોઈને કમેન્ટ કરતા હતા કે ભાઈ ઇન્ડિયા ભાગવાનો વારો આવશે ને આમ હેન તેમ હેન. એટલે એવું કરતા હતા બધા. એટલે સાચું કઈ એવું થયું હે તો જો ગાઈઝ, બોલવામાં ક્યારેક ક્યારેક ધ્યાન રાખવું. અને શું હે કે દુબઈ ફૂલ સેફ હે ભાઈ. આજે હજી કહી દઉં તમને, દુબઈમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા જોઈ લ્યો. બાકી તમે આજે તારીખ હે, આજ કોણ સી તારીખ હે? ફર્સ્ટ. આજે 1 માર્ચ છે. બાકી જોઈ લ્યો, અહીંયા કોઈને કઈ વાંધો નથી. અત્યારે 4-5 વાગ્યા છે અહીંના. બાકી એમાં એવું છે કે મારે 2-3 દિવસથી રૂમ બદલવાનો હતો, એટલે 1 તારીખ થી બદલવાનો હતો. એટલે હું કાલનો કહું કે હમણાં બદલી નાખું, પણ કાલે ટાઈમ નતો મળ્યો આ બધી વિડીયો બનાવવાના ચક્કરમાં. એટલે આજે આજો ઠેલા લઈને જાઉં હું. બાકી જોઈ લ્યો તમે, આ દુબઈ જેટલું સેફ હે કે વસ્તુ હે જ નહીં, સમજ્યા તમે. બાકી તો બધા તમારી ના જોઈ. તો જો મિત્રો, આ મારા ભાઈબંધ મને મેલવા આવે છે એક રૂમે થી બીજા રૂમે. આ ગાડી જોઈ લ્યો. આવી હે ગાડી, હે ને? બાકી આમ હોય. આમ જો ઓલા રાહુલભાઈ બેઠા હે, જોઈ લ્યો. બાકી આવી ગાડી હે કમ્પ્લીટ. ગાડીમાંથી તો ઉતરી ગયા છીએ આપણે. હવે આપણે જઈએ રૂમ તરફ. આ બાજુ ક્યાંક આવે છે, એટલે ગાડીની અંદર જાય એમ નહોતી, અમે બીજા રસ્તેથી ભૂલથી વહેવા હતા અને ટર્ન લઈ શકી એમ નહોતી, એટલે અહીંથી હાલીને જઈ. બાકી જોઈ લ્યો, બધાને એમ લાગ્યું હશે ને પેલા કે હું ભાગવા માંડ્યો ઇન્ડિયા મેલીને, દુબઈ મેલીને ઇન્ડિયામાં આવવા માંડ્યો. અરે ભાઈ, તો જો મિત્રો, મેં એમાંથી રૂમ એટલે બદલાવ્યો કે અહીંયા હે ને ગુજરાતીનું બધું ખાવાનું મળી રહે, અને ગુજરાતી લોકો અહીંયા જાજા. આ રૂમમાં જે હું રહેવા જાઉં છું ને, ત્યાં જાજા ગુજરાતી જ છે, એટલે મેં રૂમ બદલાવ્યો. બાકી વાં મને કઈ વાંધો નતો, ખાવાનું અહીંયા મળી રહેતું. પણ શું હે કે અહીંયા આપણે ગુજરાતી લોકો હોય ને આજુબાજુમાં, થોડીક મજા આવે એમ વાતું કરવાની, વ્લોગ બનાવવાની. આપણે રોજનું કામ જ આ છે, નવા આઈડિયા મળે. અને ગુજરાતીનો માઇન્ડસેટ જે હોય ને, એ મતલબ બિઝનેસ માઇન્ડસેટ હોય. બાકી તો સામેનું ઓલું ફ્લેટ આવી ગયો હે, એમાં હું રહેવાનો છું. બાકી જો આ ટ્રોલી હે આપણી, ત્રાહા વાંગી ભાગે હારી. અને અહીંયા હું એક બીજો થોડોક સસ્તો રૂમ છે, એટલે વાં 1000 દિરામ હતા. અહીંયા ઉપરના 2 માળ વાળું છે અહીંયા. એ હું હમણાં તમને દેખાડું. અહીંયા એને ઉપરના 600 હે, નીચેના 700 હે. મતલબ નીચેનો બેડ લ્યો ને તો 700 રૂપિયા, ઉપરનો બેડ લ્યો ને તો 600 રૂપિયા. શૂઝ રાખવાનું પ્રોપર હે. બાકી આ ટોયલેટ એ બધું અહીં ચોખ્ખાઈ સારી છે, એટલે એ મેં જોઈને આવ્યો. વાં એટલું બધું હતું. તો આવું હે મિત્રો. તો અમારું રૂમ છે, આપણો ટુવાલ, અને આ છે આપણું ગોદડું. હવે ચાલો આ બાજુનું દેખાડી દઉં. અહીંયા જો ડાયરેક્ટ ઉપર એસી આવી જાય છે આપણે, અને અહીંથી આ 2 પંખા છે, એ આપણી બાજુ પવન ફેંકે. અને આ પડદો જો બધાને આખો છે, અને આપણે જો અડધો જ છે, કારણ કે આ એસીની હવા બધાને ફેંકવાની હોય ને એટલે. બાકી જોઈ લ્યો, આવો રૂમ છે, અહીંથી આવું દેખાય છે. અહીંયા જો ડાયરેક્ટ બારી આવી જાય, અહીંથી ડાયરેક્ટ આપણે કપડાં સુકવવાય ને તો સુકવી દેવાના. જોઈ લ્યો, અત્યારે કહેવામાં રહું છું, પછી 10 વર્ષ પછી જોઈ લે. બાકી જો આપણે આ કપડાં તૈયાર કરી રાખ્યા છે, એ હમણાં લઈ ગયા છે. બાકી આ ફોન બોન પડ્યો છે. આ આપણે 2 કેમેરાની બેટરી ચાર્જિંગમાં છે. બાકી તો આ બધું જોઈ લ્યો, આવી રીતના પડ્યું એ બધું.
આ ખાખરા હે, આ જો હેડફોન, અહીં જો ચાર્જિંગ નું બધું છે, ચાર્જિંગ ના પ્લગ, ઇન્ડિયન પ્લગ આપ્યા એટલે એ કઈ ઉપાધિ નથી. બાકી જોઈ લ્યો આવું હે, અહીંથી એટલું બસ પૂરું. બબે માળ વાળું, આ ઉપરના 600, નીચેના 700 એવું છે. તો જો મિત્રો, હું અત્યારે નાસ્તો કરવા જઈ રહ્યો છું. આપણે રૂમ તો તમને દેખાડી દીધો કેવો હે કેવો નહીં, કમેન્ટ કરીને કયો આપણે કેવો રૂમ હતો અને બધું કયો એમ, મતલબ મજા આવે છે કે નહીં આપણી યારે ગુજરાતીમાં. બાકી અત્યારે હું જાઉં છું નાસ્તો કરવા કઈક, એટલે હું ખાઈશ તો ખબર નહીં. અત્યારે તો પેલા પૈસા ઉપાડવાના હે, કારણ કે રેન્ટ દેવાનું હે અને એ બધું છે. એટલે અત્યારે રેવા આવી ગયો એટલે રેન્ટ દેવું જોઈએ ને, એટલે પેલા પૈસા ઉપાડીશું અને શું કહેવાય કે પછી આપણે નાસ્તો કરવા જાય. બાકી જો હું અહીંયા મીના બજારમાં આવ્યો હું, આ હબીબ બેંક ની સામે છું અત્યારે. અહીંયા જો સિચ્યુએશન હાવ બધી નોર્મલ હે. આ જો પોલીસ ની ગાડી લેન્ડ ક્રુઝર, આ જો ડિલિવરી બોય હે, ડિલિવરી રાઇડર, અહીંયા એને રિસ્પેક્ટ આપે છે. બાકી જોઈ લ્યો સિચ્યુએશન હાવ નોર્મલ હે, આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો. ઓલા એક ભાઈ આયલા જાય છે, કેટલી ગાડીઓ ઊભી હે જો. અહીંયા જો આપણું એટીએમ આવ્યું હોય ત્યાં આપણે પૈસા ઉપાડવાના છે. બાકી આ બધે જો જ્વેલર્સ ને બધું છે, અહીંયા માર્કેટ ચોકલેટ્સ બધી મળે, પરફ્યુમ મળે, મોબાઈલ ની માર્કેટ છે મીના બજારમાં. તો જો મિત્રો 100 રૂપિયા ઉપાડ્યા છે, આ નોટ જૂની છે. બાકી જો અત્યારે અમે મીના બજારમાં નાસ્તો કરવા આવ્યા હી. અત્યારે તો 2 નવી નોટ આવી ગઈ છે, પણ આ જૂની નોટ છે. અત્યારે આમ જો આ મીના બજારમાં નાસ્તો કરવા આવ્યા, હવે જોઈ કે આ શું ખાવું. આ જો મિત્રો અહીંયા ઓલું ગુજરાતી થાલ હતો ઈ છે, અને અહીંયા આપણે આ બીજા બધા રેસ્ટોરન્ટ છે ગુજરાતી વાળા. આ થોડોક જૂનો એરિયો હે, પણ અહીંયા બધું મળી રહે આપણને ગુજરાતી એમ. આ જો આ દ્વારકાધીશ રેસ્ટોરન્ટ છે. તો જો મિત્રો આ એક આ રેસ્ટોરન્ટ છે ને એક અહીંયા દ્વારકાધીશ હતું ઈ, અને આ કયું છે અલ રાજવા રેસ્ટોરન્ટ, પ્યોર વેજ છે. તો અહીંયા આપણે ટ્રાય મારી એકવાર, માં તમે ખાધેલ. તો જો મિત્રો આપણો ઢોસો આવી ગયો છે, જોઈ લ્યો આવો હે. બાકી તો અત્યારે સેન્ડવિચ હજી એક મગાવી છે, ઈ આવે છે. આ ઢોસો આપણે કેટલા ખબર 8 દિરામ નો છે અહીંયા, મસાલા વાળો. આ મસાલો અમે અલગ રાખ્યો છે એટલે. તો જો મિત્રો ઢોસો ટેસ્ટમાં તો સારો છે, અને આપણે 10 માંથી 8 દઈએ, 8. કારણ કે ગુજરાતી હોય ને, અને ગમે એવું સારું હોય ને તો ગુજરાતમાં ખાધું હોય ને, એટલે એવું તો ભાવે જ નહીં, એવું તો મળે જ નહીં મતલબ. બાકી ઢોસો સારો હે, 8 દિરામ નો હોય એટલે એ પ્રમાણે થોડુંક જોવું પડે. પ્રાઇસ રેડી જ છે, એમાં કઈ વાંધો નથી પ્રાઇસમાં, પણ આ તો શું હે ટેસ્ટ છે ને એ પ્રમાણે છે નહીં, બસો પ્રમાણે. તો જો મિત્રો આ સેન્ડવિચ તો આવી ગઈ, અડધી ખાવાય માંડ્યા અમે, ભૂલાઈ ગયું તો વિડીયો બનાવવાનું. ખાવામાં ટેસ્ટ સારો હે. સેન્ડવિચ ને આપણે 10 માંથી 9 આપશી, કારણ કે 10 માંથી 10 વાળું તો હજી અહીંયા મળ્યું જ નથી. આપણે અહીંયા રાજકોટમાં શું હોય, પ્રાઇસ ઓછી હોય, સારું હોય. તો જો મિત્રો આપણે અહીંયા જમી લીધું, મતલબ નાસ્તો કરી લીધો, સેન્ડવિચ ને ઢોસા ખાધા. એમાં મતલબ આખા રેસ્ટોરન્ટમાં મતલબ 10 માંથી 8 આપણે આપશી, કારણ કે સર્વિસ ને એ બધું છે. એટલે સર્વિસ ને એ બધું થોડુંક કેવા જેવું હતું, કારણ કે લાઈનમાં ઉભું રહેવું પડે એમ હતું અને એ બધું હતું. એટલે બાકી અત્યારે જો અત્યારે મીના બજારની સૌથી સસ્તી અને મશીનની સોડા પીવા. હા જો ભાઈ આપણે રાજકોટના જ છે, આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે સૌથી સસ્તી સોડા પીવા. તો જો મિત્રો આ સોડા છે આપણી જીરા મસાલા, પીને ટેસ્ટ કરી, બહુ સારી છે.
2 દિરામ પ્રમાણે આપણે આને 9.5 દે તો અમારે, કારણ કે અહીંયા આવી સોડા મળવી બહુ સારું કહેવાય. સેન્ડવિચ ને એ બધું બનાવે છે આ બધા. સેન્ડવિચ છે, પછી ગાર્લિક બ્રેડ હે, પીઝા હે, બધું બનાવે હે. સારું આવે અહીંનું. મેં 2-3 વાર ખાધું. આપણા દોસ્તાર હે. કેમ છો પબ્લિક? નીતિશભાઈ ને ફોલો કરો, નંદીશભાઈ ને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. બાકી જો આ શાક માર્કેટ આવી છે, મતલબ શાક માર્કેટ નહીં પણ શાક ની દુકાન બધી, આ શાકભાજી લેવાની એ બધી. તો જો મિત્રો આ ભાવ લખ્યા હે. જો ઓનિયન 1 દિરામ ની એ કઈક લખ્યું હે, આમાં કઈ સમજાતું નથી. પર પીસ ઉપર અમુક ના ભાવ હે, પર ઓલા હે. બાકી જોઈ લ્યો આવી રીતના માર્કેટ હે બધી. અહીંયા પાણીપુરી મળે હે. આ કોઈને ખાવું હોય તો આ. બાકી સામે જો બધી ગ્રોસરી મળે હે. જો મિત્રો અહીંયા સૂટ ને એવું બધું મળે છે. સામે એવું છે બધું. આ મતલબ મીના બજારની પાછળની શેરી. તો જો મિત્રો કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરો, અને બાકી તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો, અને નંદીશ ડેઈલી વ્લોગને ફોલો કરી દો. આ ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દો, અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.